જય સોમનાથ મિત્રો. આજે વાત કરીએ ને તો 25 ફેબ્રુઆરી, બરાબર. તો આપણે મોટા પહેલા તો ન્યૂઝ જોઈ લઈએ, બરાબર. એવા કયા ન્યૂઝ છે કે જેની ઇફેક્ટ 26 ફેબ્રુઆરી મંડેના માર્કેટ ઉપર આવી શકે? ધ્યાનથી જોજો મિત્રો, વિડીયોને અંત સુધી. છતાં પણ કંઈ ના સમજાય તો કમેન્ટ કરવાની તમને પરમિશન છે જ, બરાબર. હવે વાત કરી દો ને કે ગ્લોબલી સપોર્ટની વાત કરીએ ને દોસ્તો, તો બહુ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. કારણ કે કાલે કોઈ નેગેટિવિટી, મેજર નેગેટિવિટી યુએસ માર્કેટમાં નથી દેખાણી. વાત કરીએ ને તો ડાઉ પ્લસમાં છે, એક માઇનોર નેગેટિવ ક્લોઝિંગ છે ને. ક્લોઝિંગ નેગેટિવ ના કહી શકાય, બરાબર. કે જે લાસ્ટ એના આગળના દિવસે જે ટ્રેડિંગ સેશન હતો એમાં 3% જેવી તેજી દર્શાણી હતી એનવીડિયા રિઝલ્ટના કારણે, બરાબર. પછી થોડુંક સ્થિર થયું છે માર્કેટ, કશું વાંધો નહીં, માર્કેટમાં સારું જ છે. આપણી વાત કરીએ તો આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે કે શુક્રવારે, બરાબર મિત્ર, શુક્રવારે થોડીક નેગેટિવિટી દેખાણી હતી, પણ આપણું નિફ્ટી કઈ મેજર નેગેટિવ ક્લોઝ નથી. બેંક નિફ્ટી ખાલી 100 પોઈન્ટ માઇનસ ક્લોઝ થયું છે. બાકી મિડ કેપમાં સારી એવી તેજી હતી. આપણે શુક્રવાર નિફ્ટી મિડ કેપમાં એક સારો ટ્રેડ પકડ્યો હતો, બરાબર. સારું એવું પ્રોફિટ પણ લીધું હતું. અને માર્કેટ એક લેવલમાં ફસાણી હતી, એટલે ઓપ્શન બાયર માટે થોડુંક ડિફિકલ્ટ હતું. આપણે સારા એવા પ્રોફિટમાં હતા, બરાબર. આપણે ગ્રુપમાં જે નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેને જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, તે નંબર પર જઈ અને જય સોમનાથ મેસેજ નાખી દેજો વોટ્સએપ પર, એટલે તમને ગ્રુપની લિંક મળી જશે, બરાબર. વાત કરી દઈએ ફટાફટ કે નિફ્ટી 50 અને બેંક નિફ્ટીમાં આવતા સોમવારે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ કઈ રીતના કામ કરવાનું છે, બરાબર. લેવલ ટુ લેવલ જો દોસ્તો, નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર છે, બરાબર. એટલે વાત કરી દો ને તો જો અપસાઇડ માટે કાલે જો નિફ્ટી એ જ લેવલ ઉપર કે જ્યાં ક્લોઝિંગ છે 22,220 ની આસપાસ, બરાબર. એ જ લેવલ ની આસપાસ 5-10 પોઈન્ટ ઉપર નીચે ખુલશે ને, આપણે થોડી વાર રાહ જોશું. હવે જો ઉપર જવા માટે આપણે કાલનો લેવલ હાઈ એટલે કાલનો હાઈ, બરાબર, એટલે કે 22,300 ઉપર જાય. 22,300 ઉપર માર્કેટ ગેપ અપ ખુલી જાય, જો સાંભળજો, ગેપ અપ ખુલી જાય અથવા તો ફ્લેટ એટલે કે ત્યાં જ ખુલી અને ઉપર જાય અને એની ઉપર 5 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય, બરાબર દોસ્તો, સાંભળજો. ઈ સસ્ટેનેબલ કેન્ડલ ગ્રીન કલરની હોય છે, ગ્રીન કલરની સસ્ટેન થાય અને ઉપર જો એનો હાઈ બ્રેક કરે કે એની ઉપરનો સાઈડ છે એ અપ સાઈડ નીકળે, પેલી કેન્ડલ જે 5 મિનિટની ઉપર ક્લોઝ થાય ને એની ઉપર નીકળે, એટલે આપણે કોલ સાઈડ ટ્રેડ લેશું ને સારું એવું પ્રોફિટ કમાશું. કારણ કે ત્યાંથી નવો હાઈ લાગવા જશે. ને ઇનિશિયલી વાત કરીએ ને તો ત્યાં કોઈ લેવલ ના આપી શકીએ, પણ આપણો જે એક શું કહેવાય સાયકોલોજીકલ લેવલ એટલે કે 22,500 સુધીના ટાર્ગેટ માટે આપણે અપસાઇડ જઈ શકીએ, બરાબર. હવે નીચેની વાત કરીએ ને મિત્રો, તો 22,190 કાલનો લો, બરાબર. આ તૂટશે ને અને એની નીચે 5 મિનિટની રેડ કેન્ડલ બની અને એનો લો એટલે કે એના નીચેનો પોર્શન નીચે નીકળે, બરાબર. તો આપણે પુટ સાઇડ ટ્રેડ લેશું અને આપણો ટ્રેડ 22,100 ના ટાર્ગેટ માટે અને ત્યારબાદ 22,020 ના ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ. મિત્રો ધ્યાન રાખજો કે 22,050 પણ એક સપોર્ટ છે અને 22,020 તો મેજર સપોર્ટ છે સાયકોલોજીકલ લેવલ પ્રમાણે. તો અહીંયા યેલો લાઈન એ માટે જ મેં ડ્રો કરી છે, બરાબર. આનો સ્ક્રીનશોટ લેતા લેજો. આ લેવલ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે. અહીંથી આપણે બાય ઓન ડીપની થિયરી એટલે કે નીચે ગયા, બરાબર, ત્યાંથી અપસાઇડ જવા માટેની દિવસ દરમિયાન ઇન્ટરડેમાં પોઝિશન લઈ શકીએ, બરાબર. હવે એ કાલે માર્કેટ કઈ રીતના કામ કરે એ પ્રમાણે ગ્રુપમાં અપડેટ આપશે. કારણ કે અત્યારે આપણે બાય ઓન ડીપની થિયરીથી કામ કરશું, એવું શ્યોર ના કહી શકીએ. એટલે ડાયરેક્ટ માર્કેટ બુલિશ રહીએ તો નીચે આવે જ નહીં, બરાબર. પણ મિત્રો બાય ઓન ડીપ માર્કેટ છે, એટલે જ્યારે પણ મેજર ડીપ 100-150 પોઈન્ટ જેવું વીકનેસ મળે તો ત્યાંથી કોલ બાય કરવાના ચાન્સીસ મળી શકે. પુટમાં અપસાઇડ પુટ લઈને ટ્રેડ કરવો થોડોક હાર્ડ લાગે છે અત્યારે. એનું રીઝન એ છે કે ગ્લોબલી સપોર્ટ સારો છે અને આપણે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યા છે. મિત્રો ફટાફટ આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બરાબર. તો જો બેંક નિફ્ટી છે ને એ એક દિવસ પોઝિટિવ, એક દિવસ નેગેટિવ, એક દિવસ પોઝિટિવ, એક દિવસ નેગેટિવ, આ લગભગ 1 મંથ અપથી આ રેશિયોમાં ચાલે છે. બેંક નિફ્ટીનો હાઈએસ્ટ 48,000 છે, બરાબર, ઓલ ટાઈમ. એની આસપાસ જવાની કોશિશ કરે છે પણ ત્યાંથી રિટર્ન આવે છે. 48,000 વચ્ચેનો જે ગેપ છે, આગળ વાત કરી છે આગળના વિડીયો, એ ગેપ હજી ફિલ થયો નથી અને કાલે પણ માર્કેટમાં થોડીક નેગેટિવિટી અને એક લેવલ વચ્ચે માર્કેટ મેન્ટેન થઈ છે, બરાબર, જળવાડીથી. હવે તમને મોટી વાત કરતો ને કે બેંક નિફ્ટીમાં આપણે કોલ સાઇડ ટ્રેડ કરવા માટે 47,080 નું લેવલ છે ને એ 5 મિનિટની કેન્ડલ ઉપર બ્રેક કરે અને એની ઉપર સસ્ટેન થાય તો મિત્રો ડાયરેક્ટ 200 પોઈન્ટ ગેપ અપ ખુલી નહીં થઈ શકે. અથવા તો નીચેથી માર્કેટ 47,080 ની ઉપર જોઈ અને 1-5 મિનિટની કેન્ડલ ત્યાં ક્લોઝ કરી દે ને એનો હાઈ બ્રેક થાય એટલે આપણે 47,150 ફર્સ્ટ ટાર્ગેટ, આપણો પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ 47,250 ને ત્રીજો ટાર્ગેટ 47,350, બરાબર. આ ટાર્ગેટ માટે આપણે બેંક નિફ્ટીમાં કોલ સાઇડ ટ્રેડ કરી શકીએ. હવે વાત કરી દઈએ કે નેગેટિવ સાઇડ પુટ ક્યારે કરશું, તો પુટ ખરીદશું. પુટ ખરીદવા માટે છે ને આપણે 47,740, બરાબર, આ લેવલની નીચે એક રેડ કેન્ડલ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય અને સસ્ટેન થાય અથવા તો 5 મિનિટની કેન્ડલ ડાયરેક્ટ બ્રેક ફ્લેટ ઓપન થઈ અને ડાયરેક્ટ નીચે જાય અને એક સસ્ટેન થાય અને એનો લો બ્રેક થાય તો આપણે 47,740 ની નીચે, બરાબર, 47,620
43,500 આપણો બીજો ટાર્ગેટ ને 43,500 મેજર ટાઈમ રેઝિસ્ટન્સ અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો ત્યાંથી આપણે બાય ઓન ડીપની થિયરી છે, એટલે કે માર્કેટ નીચે જઈને જેથી ફરીથી ઉપર માટેના દિવસ દરમિયાન ખરીદી કરી શકીએ. એટલે આ બે રીતના આપણે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કામ કરશું. વધુ કઈ અપડેટ હશે તો ગ્રુપના માધ્યમથી મળતું રહેશે. જલ્દીથી કમેન્ટ નાખી દો, જલ્દીથી લાઈક મારી દો, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. મિત્રો ના સમજાતું હોય તો કમેન્ટમાં લખતા જજો. નવા ટોપિક્સ પર આપણે આગળના વિડીયો બનાવતા રહેશું, ડેઈલી અપડેટ આપતા રહેશું એનાલિસિસ. આપણે ગ્રુપમાં જોડવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે. ફરી મળીશું નવા વિડીયો, ત્યાં સુધી મારા જય સોમનાથ.